કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે। અનેક વિસ્તારોમાં અપેક્ષા મુજબનો વરસાદ ન પડવાથી ખેતીના પાક તેમજ પશુધન માટે પાણી અને ઘાસચારાની ગંભીર સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે। વરસાદની અનિયમિતતાના કારણે વાવેતર કરેલા પાકને પૂરતું પાણી મળતું નથી, જેનાથી આર્થિક નુકસાનની શક્યતા છે। તો બીજી તરફ માલધારીઓ માટે પણ ચુવાણ અને ઘાસચારાની તંગી સર્જાઈ છે। ખેડૂતો અને પશુપાલકો દ્વારા સરકાર સમક્ષ કચ્છમાં વહેલી તકે સર્વે કરાવી અછતગ્રસ્ત સ્થિતિ જાહેર કરવાની અને રાહત દરે ઘાસચારો તથા પાણી પૂરા પાડવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે। વરસાદની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આખા કચ્છની અંદર એક વરીને હાલી ગયું, એટલે જે ચરો છે ને એ પણ બગાડીને હાલી ગયું, મતલબ નુકસાન કરી નાખ્યું। એ વરસાદ આવે એમ થયું હવે કદાચ ના આવે તો ચરો લીધો તો એ પણ બગાડી ગયો બીજી વખત આવે ત્યારે। તો વરસાદની અંદર એવું થાય કે વાડીવાળાને પણ તકલીફ થશે અને માલધારીને તો અતિ ઘણી તકલીફ થશે। વાડીમાં તો તકલીફ છે જ, કેમ કે બી ના આવે તો અમને વાવવાનું ને બધું ટાળતા હોય છે, અને જો વાવી નહીં તો બેરોજગારી પણ વધી જાય। વરસાદ થઈ નહીં અને કારણે ઘાસ સમૃદ્ધ નથી ને ઘાસ નથી અને ચોખાને બહુ તકલીફ છે એમાં। શું ભાવ છે અત્યારે? અત્યારે સૂકો ઘાસ લેવા જઈએ તો ગાંઠીના 2500 થી 2400 થી 2500 રૂપિયા છે। એ માણસો 25 રૂપિયા કિલો પડે તો એ લેવાય નહીં માણસોથી। શું કરે માલધારી બિચારા? એના માટે કંઈ સરકાર વ્યવસ્થા કરે અને વ્યવસ્થિત ભાવમાં સરકાર દેતી હોય તો ફાયદો માણસોની માલધારી બિચારાને થાય।